પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. સરસ મજાનો ટોપિક આપણે સ્ટાર્ટ કર્યો તો લાસ્ટ સેશનમાં આપણે થોડા ઘણા કન્જક્શન જોઈ પણ ગયા હતા. આપણને બધાને ખ્યાલ છે અહીંયા સુધી જેટલી વસ્તુ ભણ્યા ને એ બહુ ઈઝી આવે કે ધો, અલ્ધો, બટ, યેટ અને સ્ટીલ આ પાંચ શબ્દ વિરોધાભાસ દેખાડે હે ને. ધો, અલ્ધો, બટ, યેટ અને સ્ટીલ. એમાં ધો અને અલ્ધો વાક્યની શરૂઆતમાં બી આવે, વચ્ચે આવે, એ જ્યાં આવવું હોય ને આવે. બટ, યેટ, સ્ટીલ વાક્યની હંમેશા વચ્ચે આવે. બટ એટલે પણ, યેટ એટલે છતાં, અને સ્ટીલ એટલે એમ છતાં. સરસ મજાના એક્ઝામ્પલ સાથે આપણે સમજ્યા છીએ. એકવાર પાના જોઈ લો એટલે બધું લાગે કે હા સાહેબ આ બધું કંઈક કર્યું તો હે. ઇફ અને અનલેસ બંને શરત દેખાડે, કન્ડિશન દેખાડે. બટ ઇફ છે એ પોઝિટિવ શરત, જ્યારે કે અનલેસ છે એ નેગેટિવ શરત બતાવે હે ને. ઇફ છે એ પોઝિટિવ અને અનલેસ છે એ નેગેટિવ, કે જો તો એટલે ઇફ, જો નહીં તો નહીં. અનલેસ તમે કાંઈ આના આન્સર પણ આપેલા હતા કે શ્યામ છે એ વેલા હાર હુઈ જશે તો એ વેલા હાર જાગશે, તો આ તો સાહેબ હારી પોઝિટિવ શરત છે કે જો શ્યામ વેલા શું છે તો શ્યામ વેલા જાગશે, તો આમાં ઇફ આવે. પણ જેઠિયો વેલા જાગશે, ચંપક ચાચા એને દાટશે, તો જેઠિયો વેલા નહીં જાગે તો જ ચંપક ચાચા એને દાટશે, તો અહીંયા જો નહીં તો નહીં આવ્યું. कि अनलेस जेठियो गेट्स अप अर्ली चंपक चाचा विल स्कोल्ड हिम, चंपक चाचा उसको डांटेंगे. बराबर. અને આજે અહીંયા વેન અને વાઇલ થી આપણે શરૂ કરવાનું છે. જેટલા સ્ટુડન્ટ રેડી છે કે યસ સર અહીંયા સુધીનું બધું ક્લિયર છે, આગળ હાકો ડાયરો એ બધાની કમેન્ટ એક સાથ મને આવી જોઈએ. આઈ એમ રેડી. કરીએ શરૂ આજનો કાર્યક્રમ. रेडी जो बता? यस और नो पाजी? चलो मैंने आपकी अभी कमेंट्स कर दिए बंद. मुझे पता है आप सभी को कुछ करियर रिगार्डिंग क्वेश्चंस है जो आप अभी पंडित सर को पूछ रहे थे कि सर एयरफोर्स में कैसे जाए, और अभी कमेंट्स में किसी को नेवी में जाना है, किसी को आईएएस की करनी है, किसी को जीपीएससी की एग्जामिनेशन का जानना है. सो कोई और एक्स्ट्रा सेशन हम उसका लगाएंगे और उसमें डिस्कस करेंगे सारी बातें कि एयरफोर्स में कैसे जाए, जीपीएससी, यूपीएससी, आईएएस सब वगैरह क्या है और नेवी का भी क्या है. ओके. अभी जो हमारा टॉपिक है અને ઈ છે વેન ને વાઇલ. તો પેલા આપણે આ ભણને કે આજનું આ કમ્પ્લીટ કરીએ. શું ભણવાના છે? કન્જક્શન. જેટલા ભણ્યા એમાં આગળ આજે વારો છે વેન ને વાઇલ નો. રેડી? ધ્યાન આપી દેજો ઘડીક. પછી મતલબ ડિસ્કસ કરશું, પણ ક્યારે? થોડું ઘણું કંઈક અલગ પ્લાનિંગ કરી તમારા માટે મસ્ત તમને યાદ રહે, સમજાય ને આખો પ્લાનિંગ વાઇઝ, ચાર્ટ વાઇઝ એવું કરીને આવીશ ને તમને સમજાવી દઈશ. બરાબર છે? ચિંતા ના કરો, અત્યારે અહીંયા ધ્યાન આપો. ભય હે પણ ચિંતા કે નહીં. વેન અને વાઇલ બે સમય દેખાડે. ટેમ દેખાડતા હે ટેમ. ઓલી રીલ આવી હતી તમે જોઈ હતી? ટેમ लगेगा ટેમ. જોઈ હતી? ટેમ लगेगा ટેમ. સો વેન ને વાઇલ બે સમય દેખાડે. સર વેન ક્યારે આવે ને વાઇલ ક્યારે આવે એની હું તમને એક હિન્ટ આપું. એક જ વાક્યની હિન્ટ જો તમને આવડી ગઈ ને તો વેન ક્યારે આવે ને વાઇલ ક્યારે આવે તમને અત્યારે ને અત્યારે આવડી ગયું. ગમે એટલા ક્વેશ્ચન ગમે એ નો આપે, તમને ખબર પડે કે આ વાક્યની અંદર સમયની વાત છે ત્યારે બે ઓપ્શન મગજમાં આવવા જોવે કે કાં તો વેન આવે ને કાં તો વાઇલ આવે. ને ખાસ તમને કહું તો વેન પછી સાદું વાક્ય જ આવે. વેન પછી સાદું ગમે એવું વાક્ય આવે, પરંતુ વાઇલ પછી હંમેશા આઈએનજી વાળું વાક્ય આવે, એટલે કે ચાલુ કાળનું વાક્ય આવે. પરફેક્ટ. આ વસ્તુ જેને યાદ હશે ને એને વેન ને વાઇલ ના ગમે એટલા ક્વેશ્ચન આપશો ને એ સોલ્વ કરી નાખશે એક ઘાય. તમે જોજો મેં તમને હિન્ટ આપી છે. હવે હું તમને મૂકું છું છૂટા, તમને આપું છું ક્વેશ્ચન, તમારે સોલ્વ કરવાના છે અને મને આન્સર આપવાના છે કેમાં વેન ને કેમાં વાઇલ. ડન છે? આ ફોકસ વાળા ઘડીએ વિખાઈ જતું લાગે. આને એકવાર ઓટો ફોકસમાં નાખી દઉં so that આ વિખાય નહીં. ચલો રેડી? હું તમને આપું છું ક્વેશ્ચન. હું એમ લખી દઉં તમને કે માય બ્રધર કેમ હોમ બ્લેન્ક. બ્લેન્ક નથી આપતો, જેમ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય એમ જ આપું. બે ઓપ્શન છે તમારા પાસે, વેન વાઇલ. ઓકે. માય બ્રધર કેમ હોમ. તમારે મને આન્સર આપવાનો છે કયા ક્વેશ્ચનમાં કયું આવે. ઓપ્શન આપ્યા મેં તમને, વેન અને વાઇલ. આ બે ઓપ્શન છે. ઓકે.
કમેન્ટ્સ ઓન કરું છું. બે ઓપ્શન છે, તમારે મને આન્સર આપવાનો છે કે મારે અહીંયા એક શબ્દ મૂકવો હોય તો કયો આવશે અને અહીંયા એક શબ્દ મૂકવો હોય તો કયો આવશે. ડન છે? અહીંયા જ મૂકવાનું છે. વાક્ય આડેવળાઈ નથી કરવાના ને આમને આમ જ રહેવા દેવાના છે. શું આવશે? જો તમને હિન્ટ યાદ હશે તમને આન્સર આવડશે. ઈઝી છે, વેન ને વાઇલમાં કંઈ લેવાનું છે નહીં. ચલો કમેન્ટ્સ ઓન, ફાયરિંગ કરો શરૂ. પેલામાં શું બીજામાં શું આન્સર? સમજાય? ઇંગ્લિશ આટલું ઈઝી છે. તમે જુઓ, એમ નહીં કે એક ટોપિક હેલો હોય કે એવું નહીં. તમે ખુદ વિચારો, એક ટોપિક હેલો કે એવું કઈ આવ્યું? તમે જ્યારથી ઇંગ્લિશ પેન્ટેડમાં ભણો છો, જ્યારથી મારી પાસે ભણો છો, ગમે ને પાસે, એવું નથી કે હું મતલબ એવું કઈ નથી કહેતો, ના ના ભૂલમાં નહીં. બહુ બધા ટીચર છે, બધા ટીચર, જે ટીચર કોન્સેપ્ટથી તમને આ બધી વસ્તુ સમજાવશે ને, તમને ઇંગ્લિશ ગમશે, તમને એટલું ઈઝી લાગશે. બધા ટોપિક આવા ઈઝી છે દોસ્ત. આપણે કેટલા ટાઈમથી ભણીએ છીએ કે નહીં? થોડું ઘણો તો આઈડિયા આવ્યો કે નહીં? ખોટા બીતા હતા. સમજાય? પાકું ના કરાય ઇંગ્લિશ તો પછી ગણિત જેવું થાય. સૂત્ર પાકા કર્યા હોય તો પછી દાખલામાં બીજું સૂત્ર હોય તો આપણે નો યાદ આવે. સૂત્ર યાદ આવે, સૂત્ર પ્રમાણે દાખલો ગણતા ન આવડે, એવું થાય. સો આમાં પાકું કરો નો મેળ આવે. આમાં કોન્સેપ્ટ એકવાર તમને આવડે એટલે જિંદગીભર ભૂલાય નહીં, એકવાર આવડે એટલે અંગ્રેજી ઈઝી. મુદ્દો સમજાય? કોન્ફિડન્સ આમ આવે છે વસ્તુને શીખીને. પછી વસ્તુથી ભાગીએ તો આપણને ભગાડે. આ તો ડાયનોસોર છે. સમજાય? ઈઝી વસ્તુ છે, ખોટું દીકરા ભાગવાન નહીં. ઈઝી ઈઝી, એકદમ ઈઝી. માય બ્રધર કેમ હોમ while I was playing. હું જ્યારે રમતો હતો ત્યારે મારો ભાઈ ઘરે આવ્યો તો પેલાનો આન્સર તમારો વાય હોય તો સાચો છો. શ્યામ was eating I went to the market. તો અહીંયા તમે વેન લખ્યું હોય તો સાચો છો. while અને વેન બેમાંથી બે કેટલાના સાચા છે? મને કયો કમેન્ટમાં બેમાંથી બે કેટલાના સાચા છે? બેમાંથી બે. यस सर, चेक करो. हमारा दोनों क्वेश्चन का आंसर हमने करेक्ट बताया था. શાબાશ. ઓકે ઓકે ઓકે. એક સ્ટુડન્ટ કહે છે મારો એક સાચો, બાકી બધા કહે છે બે. ઇટ્સ ઓકે દીકરા, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. ઇટ્સ ઓકે એમાં શું એક ખોટો છે કે મારો? ઇટ્સ ઓકે, એમાં કઈ ચિંતા નહીં. ચલો હજી એક ટ્રાય કરી લો. જેના એક બે સ્ટુડન્ટના એકાદા ખોટા પડ્યા છે, હજી મોકા તો દિયા જાયગા. ઓકે, ચિંતા નહીં કરવાની બચ્ચા. હું લખું છું તમારા માટે જેઠિયો. કેમ? એને બોલાવી લીધો છે કે ભાઈ તું આવ્યો ને સમજાય અમારા છોકરાઓને. અનિરુદ્ધ સરનું નથી સમજતા, હવે જેઠાલાલ ભણાવશે. સાંભળો. ચલો હું લખું કે જેઠિયો played well. તારક મહેતા was cheering him. चलो आनो आंसर आपी दो. अभी देखते हैं. बढ़िया खेल रहे हो पाजी. ये कला आपको आई कहां से? क्या आप मुझे सिखा सकते हो? ये चमत्कार, ये जादू कहां से आप सीखते हो? सारे क्वेश्चन के आंसर करेक्ट बताते हो पाजी. समझाय? इजी है ना? આનો આન્સર વાઇલ જ આવે સાહેબ. ઉપર હેઠા પડો તો વાઇલ જ આવે. કેમ? મને આવડે સાહેબ, તમને ન કહું. હું કહું. જો એ ભાઈબંધ તમને નથી કહેતો ને જેઠિયો તમને નથી કહેતો, હું તમને સમજાવું. જો તો હારું જેઠિયો નથી ભણાવતો તમને તો. જેઠિયો પ્લેડ વેલ, જેઠાને અચ્છા ખેલા. વાઇલ તારક મહેતા વોઝ ચીયરિંગ હિમ. તારક મહેતા જ્યારે ચીયર કરી હતા ને ત્યારે જેઠિયો હારું રહ્યું. હા, અહીંયા વાઇલ એટલા માટે આવ્યું કેમ કે વાઇલ પછી આઈએનજી આવે તો અહીંયા આઈએનજી વાળું વાક્ય છે, આની પછી આઈએનજી છે. હા, તો અહીંયા વાઇલ આવે. વેન પછી હાદું વાક્ય આવે. હાદું વાક્ય વેન પછી જો હાદું વાક્ય છે એટલે વેન. અહીંયા વાઇલ હું કામ આવ્યું હતું કે જો અહીંયા આઈએનજી આવ્યું એટલે વાઇલ આવ્યું. સમજે? ઈ કે સાહેબ અહીંયા વેન નું આવે, અહીંયા વાઇલ આવે ને, કેમ કે અહીંયા આઈએનજી છે. તો મેં તમને વાઇલ ની પેલા આઈએનજી લખી દીધું છે કે વાઇલ ની પછી આઈએનજી. વાઇલ ક્યારે આવે? એની પછી આઈએનજી હોય તો અહીંયા વાઇલ નું આવે કેમ કે એની પછી આઈએનજી નથી. અહીંયા વાઇલ આવે કેમ કે આઈએનજી છે. આની પેલા નહીં પછીનું જોવાનું. ફાઈવું વેન ને વાઇલ કેટલાને ક્લિયર થયું? સો નેક્સ્ટ કન્જેક્શનમાં જમ્પ કરીએ. રેડી છે? સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેવાનો. મસ્ત નોટ્સ બનાવતી જવાની છે. આ બધું જિંદગીમાં એકવાર શીખવાનું હોય, એટલું બથડ રીતના શીખવાનું હોય કે 10મા મહિના ભૂલાય, 11મા મહિના ભૂલાય, 12મા કોઈ દી ન ભૂલાય.
આ જવા ન દેવાય, આ બધું ગોલ્ડન કહેવાય. શાબાશ. ચલો હવે ઘડીક કરીએ છીએ પાછી કમેન્ટ્સ ઓફ, અને પછી પાછું કરી નાખીએ ફોકસ ભણવામાં ભણવામાં જ કહેવાય ને, શું કહેવાય? આ ત્રણ શબ્દ છે ને, હું તમને એક વાત કહું સાચું, હું નાનો હતો મમ્મી આ કપડા લેવા ગયો, દુકાન વાળા ભાઈ કપડા બતાવ્યા, હું બધા કપડા જોઈને આખી દુકાન જોઈને આમ કન્ફ્યુઝ. મેં સવાલ કર્યો મારી મમ્મીને કે મમ્મી આ વ્હાઈટ શર્ટ લઉં, બ્લુ શર્ટ લઉં, ભૂરો કયો શર્ટ લઉં, બ્લેક કયો શર્ટ લઉં? મમ્મી કે લેવો લઈ લે. એમ 10 શર્ટ માંથી નક્કી કરતા કરતા એક વાર પૂછું, મમ્મી આમાં જ કયો લો? મમ્મી કે આમાં જ કયો લો, આમાં જ કયો લો, આમાં. મમ્મી થાયકા છે હો, અને હજી છેલ્લે 2 શર્ટ વધ્યા છે. ત્યારે મેં મમ્મીને સવાલ પૂછ્યો, મમ્મી વ્હાઈટ શર્ટ લઉં, બ્લુ શર્ટ લઉં? તમે જોજો મમ્મીનું પેશન્સ જો, મમ્મીની ધીરજ જો. હજી વાળા ઘડીએ પૂછ્યું તો મેં 2 એમાં પૂછ્યું, મમ્મી વ્હાઈટ શર્ટ લઉં કે બ્લુ શર્ટ લઉં? મતલબ કે આ લઉં કે પેલું લઉં? જ્યારે આપણે એવું કહીએ ને દીકરા કે આ કે પેલું, એને ઇંગ્લિશમાં આઈધર ઓર કહેવાય. આઈધર ઓર એટલે આ અથવા પેલું, કાં તો આ કાં તો પેલું, આ અથવા પેલું. મમ્મી તો હવે થાયકા તો હોય ને, મેં તો એમની ધીરજની પરીક્ષા લઈ લીધી. એ સવાલનો જવાબ મમ્મીએ શું આપ્યો હતો તમને ખબર છે? મમ્મી આ શર્ટ લઉં કે આ શર્ટ લઉં? મમ્મી થાયકા જો, તો મમ્મીએ મને કીધું આ નથી લેવાનો, પેલો નથી લેવાનો, હાલ છાનો મનો ઘરે. એ મને નાઈધર નો શીખવાડતા હતા. મને તો ખબર જ નહોતી કે આ પણ નહીં અને પેલું પણ નહીં, આ પણ નહીં અને પેલું પણ નહીં. સમજાય કે ના સમજાય? આ પણ નહીં અને પેલું પણ નહીં એટલે નાઈધર નોર. આઈધર ઓર એટલે આ કે ઓલું, નાઈધર નો એટલે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઓકે, આઈધરો નાઈધર ક્લિયર. તો હું એમ કહું કે મારે કોફી પીશ અને કાં તો હું કોફી પીશ ને કાં તો હું ચા પીશ, તો એમાં શું આવે? આઈધર ઓર. હું કોફી નહીં પીવું, ચાય નહીં પીવું, નાઈધર ઓર. ઈઝી. ચલો એન એક્ઝામ્પલ ઓર ને ઘડી કરીને સમજાવું. પહેલા આઈધર ઓર ને નાઈધર ઓર ના એક્ઝામ્પલ લખીએ. હું એમ લખું અહીંયા કે આઈ વિલ બાય આઈધર બ્લુ શર્ટ ઓર કયો શર્ટ હતો? વ્હાઈટ શર્ટ. પડી ન જાવ. હા, આનું ગુજરાતી શું થાય? આઈ વિલ બાય આઈધર બ્લુ શર્ટ ઓર વ્હાઈટ શર્ટ. કાં તો હું બ્લુ શર્ટ ખરીદીશ ને કાં તો વ્હાઈટ શર્ટ ખરીદીશ. એટલે બાય એટલે ખરીદું. હું એમ કહું કે આઈ વાળા ઘડીએ ના લખાય. ચલો આપણે લખીએ સોહમ કેન નાઈધર સિંગ નોર ડાન્સ. આનું ગુજરાતી તમને આવડવું જોવે. શું? સોહન કેન નાઈધર સિંગ નોર ડાન્સ. મતલબ સોહન છે એ ગાય પણ ના શકે અને ડાન્સ પણ ના કરી શકે. સોહન કેન નાઈધર એટલે નેગેટિવ આવી ગયું આમાં, સમજાય? પછી અહીંયા કેન નોટ ના લખાય સાહેબ, અહીંયા નોટ નો આવે. કેન નોટ કે નો ગાય શકે, નો ડાન્સ કરે તો કેન નોટ નો આવે. નો આવે કેમ કે નોટ આ નાઈધર માં ઓલરેડી આ ગયા હે કે સોહમ કેન નાઈધર સિંગ નોર ડાન્સ. કઈ નહીં. સોહમ શું કરીએ કે એ આપણા વાક્યમાં આવીએ કે નવરો હોય તો, બીજું કાંઈ ન કરીએ કે. ચલો, આઈધર ને નાઈધર નું સમજાય. હજી એક એક્ઝામ્પલ આપું છું, તમારે મને એનો આન્સર આપવાનો છે. ક્વેશ્ચન આપું. ચલો એક હો જાય ક્વેશ્ચન. હું તમને એમ કહું કે શ્યામ
will go to Canada. કેનેડા ક્યાં જાય છે? કેનેડા કેનેડા અને અહીંયા લખું છું શ્યામ will go to અમરેલી. તમને શું લાગ્યું અમેરિકા કે અમરેલી? આનો મને આન્સર તમારે બનાવીને આપવાનો છે. આમ આખો આન્સર પેલા મને ખાલી ટૂંકમાં કયો આઈધર ઓર આવશે કે નાઈધર ઓર, બે ઓપ્શન છે. લ્યો કમેન્ટ્સ કરી દો. ઓન પેલા ખાલી કયો આઈધર ઓર કે નાઈધર ઓર. ચલા શાબાશ શાબાશ. ચલો હવે આખો આન્સર આવવા દો કે આઈધર ઓર. તો એનું વાક્ય કેમ એક સ્ટુડન્ટ કે નાઈધર નોર? ના દીકરા ના, નાઈધર નો ના બને, આઈધર ઓર બને. આમાં નેગેટિવ કઈ વાત છે? નેગેટિવ શ્યામ કેનેડા નહીં જાય, શ્યામ અમરેલી નહીં જાય, નેગેટિવ કઈ નોટ કઈ નેગેટિવ દેખાય નહીં. નેગેટિવ હોય તો જ નાઈધર નોર આવે, પોઝિટિવ હોય તો આઈધર ઓર આવે. તો આમાં આઈધર ઓર આવે. હવે આનો આન્સર કેમ લખાય? कमेंट कीजिए भाई. चलिए जनाब पूरा सेंटेंस लिखिए आइदर यूज करके. कैसे लिख सकते हैं? बाय નથી લખ્યું. શ્યામ વિલ બાય આઈધર ગો કેનેડા. બાય ક્યાં આવ્યું? બાય ક્યાં આવ્યું? ગોટું છે, બાય થોડું છે. चलिए सिखाता हूँ सिखाता हूँ सीखा इट इज ओके. चलिए ध्यान दीजिएगा. આનો આન્સર કેમ લખાય દીકરા? ઈઝી છે. કેમ? આઈધર ઓર આવે તો પતા ચલી ગયા. હવે શ્યામ વિલ ગો ટુ, શ્યામ વિલ ગો ટુ જેટલું કોમન હોય ને, કોમન એને એકવાર લખાય. ઓલું ગણિતમાં તમે કોમન નથી કાઢતા કાઉન્સની બહાર, હે એની જેમ. શ્યામ વિલ ભજ્યું, શ્યામ વિલ ગોટુ, ગોટુ ભજ્યું. શ્યામ વિલ ગોટુ કોમન હતું, તેને આપણે લઈ લીધા આગળ. હવે બે ઓપ્શન વધ્યા હોય, એક કેનેડા ને એક અમરેલી. તો બસ આઈધર પછી એક ઓપ્શન ને ઓર પછી એક ઓપ્શન. આઈધર કેનેડા અને ઓર અમરેલી. લ્યો આનથી હેલ્લું એક વિષયમાં કાંઈ આવતું હોય તો મને કહો. ના ના આવતું હોય, હું એમ નથી કેતો અંગ્રેજી સૌથી હેલ્લો વિષય, પણ અંગ્રેજી હેલ્લો વિષય તો છે ભાઈ. ખોટા છોકરાઓ બીવે છે. એ હું કામ બીવે છે? એ અનિરોધ સર પાસે ભણતા નથી. હું આજ મસ્તીના મૂડમાં, મને ખબર નહીં. उसका तो मैं खुद नहीं कर सकता ना बाजी, वो तो हम मस्तिष्क मोड में हो सकते हैं ना. तो चलो भाई, श्याम विल गो टू कैनेडा, श्याम विल गो टू अमरेली, श्याम विल गो टू आइधर कैनेडा और अमरेली. सो आइधर પછી એક ઓપ્શન આવશે ને ઓર પછી એક ઓપ્શન આવશે. હવે ફાવે આઈધર ઓર ને કેમ યુઝ કરાય, નાઈધર નોર ને કેમ યુઝ કરાય. હવે વાત વધી ઓર ની, ખાલી ઓર સમજી નાખીએ એટલે ખેલ ખતમ. અહીંયા સુધી ક્લિયર થાય છે. इधर तक समझ में आ रहा है पाजी? नो पाजी, इधर तक समझ में आ रहा है? बढ़े आगे. चला आ आइधर ओर માં નાઈધર ઓર માં એક વાત નોટિસ કરી હોય ને તમે તો તમને ખબર હશે કે બે વસ્તુ માટે જ વપરાણું. કાં તો એ કે બ્લુ શર્ટ ને કાં તો વ્હાઈટ શર્ટ, કાં તો ગાય ને કાં તો ડાન્સ, કાં તો કેનેડન, કાં તો બે વસ્તુ માટે જ આઈધર ઓર અને નાઈધર નોર વપરાય. એમાં નાઈધર નોર નેગેટિવ નેગેટિવડું અને આઈધર ઓર પોઝિટિવડું. સમજાય ને? તો સાહેબ ઓર શું છે કે સાહેબ જીવડું છે. સમજાવો છો? આ પોઝિટિવડું, આ નેગેટિવડું, આ જીવડું. મતલબ તો કે આ બે વસ્તુ માટે વપરાય અને બે કરતા વધુ માટે વપરાય. આ માત્ર બે માટે જ વપરાય, બરાબર ને? આ બે માટે વપરાય ને બે કરતા જાજા હાટું વપરાય. એનો મતલબ એમ થયો કે અહીંયા આઈ વિલ બાય આઈધર ઓર ને બદલે ખાલી ઓર થી નહીં બને. આઈ વિલ બાય બ્લુ શર્ટ ઓર વ્હાઈટ શર્ટ. અહીંયા જો શ્યામ વિલ ગો ટુ કેનેડા ઓર અમરેલી, સીધું બને ને. આ તો આઈધર ઘુસાડ્યો વચમાં. કેમ? તો કે આપણે આ બે સમજતા હતા એટલે. બાકી સીધું ઓર થી બે. જો આને આ સેન્ટેન્સ ને આ રીતે લખાય કે ન લખાય? સમજો ને શું કહું છું? શ્યામ વિલ ગો ટુ કેનેડા. બે માટે વપરાય જ તે ભાઈ, બે માટે વપરાય જ તે. હું કામ ન વપરાય? ઓર તો બે માટે વપરાય ને બે કરતા જાજા માટે વપરાય.
चिपक जा ओके कैनेडा और अमरेली रेडी आ समझाय दंडना दंडन बे करता जाजा हाटी वपराय છે બેનું ઉદાહરણ આપો તો માનીએ નકર હું કામ માનીએ માનો ને ભાઈ હું કહું છું તો જો અહીંયા લખી દઉં ઓર નું બે કરતા વધારે વાળું ઉદાહરણ હું એમ કહું કે આઈ વિલ ચૂઝ પેન્સિલ ઓર પેન્સ મારી પાસે સામે ટેબલ ઉપર એક પેન્સિલ પડી છે અને કલરે કલરની બ્લુ બ્લેક ને રેડ 3 પેન પડી છે પણ મેં કીધું કે કાં તો આ બધી પેન હું લઈશ આ 3 પેન હું લઈશ જો હું શિક્ષક હઈશ તો આમ કે હું આ પેન લઈશ અને કાં તો હું સ્ટુડન્ટ હઈશ તો આ એક પેન્સિલ લઈશ બેમાંથી એક લઈશ તો તમે જો બે વસ્તુ વચ્ચે પસંદગી નથી એક પેન્સિલ ને 3 પેન ટોટલ 4 વસ્તુ વચ્ચે પસંદગી છે તો આઈ વિલ ચૂઝ પેન્સિલ કાં તો હું એક પેન્સિલ લઈશ ઓર પેન્સ આ બધી પેન લઈશ તો તમે જોયું ને બે માટે અહીંયા વાપર્યું આપણે અને બે કરતા વધુ માટે અહીંયા વાપર્યું તો દિમાગ में समझ में आ रही हो है हम क्या कह रही हो है रेडी बढ़ा जाए आगे क्वेश्चन मार्क શું કહેતા હતા ક્વેશ્ચન માર્ક હોય ને ત્યારે ઓર આવે સિમ્પલ સર લે હાલે નવ કાઢવાનું કંઈક સમજમાં આ રહ્યો ને પાજી ओके पाजी ओके 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 टॉप 10 नेक्स्ट वीक को टॉप 10 मिलेगी आपको बताया था नहीं मैंने अभी मैं यहाँ से भप हो जाता हमारा स्टेज थोड़ा हिल गया नेक्स्ट सेशन ની અંદર તમને મળશે ડન છે ચલો ધ્યાન આપજો નેક્સ્ટ આપણું કંજક્શન છે બિફોર આફ્ટર આની જેટલું હેલું અત્યાર સુધી એક કંજક્શન આવ્યું જ નથી એમ કરી કરીને બધા ભણાવી દો કે તમે બિફોર એટલે પહેલા થાય અને આફ્ટર એટલે પછી થાય એકડા લખે મારા બેટા જો વેન કરે પછી બધા જો ધીમે ધીમે બધા લખે જો ધ્યાન આપો ચલો હવે ઘડીક થોડુંક મસ્ત ભણીએ બિફોર અને આફ્ટર બિફોર એટલે પહેલા અને આફ્ટર એટલે પછી હે ને હું એક સેન્ટેન્સ અહીંયા લખું છું મેં તમને સિચ્યુએશન કીધી છે બિલ્લી મૂસી ને રેટ ઉંદર વાળી તમારે મને આન્સર આપવાનો છે આમાં બિફોર આવશે કે આફ્ટર આવશે ડન છે રેડી ચલો ક્વેશ્ચન તમારો અહીંયા છે કે the cat is running આમાં બિફોર કે આફ્ટર ઊંધું મેકી દેવો તો જોજો ઉંદરો દોડ છે હો બિલાડી પાછળ ગોલી બેટા મસ્તી નહીં જો એક જણા કમેન્ટ કરીને પાછળ આપણે ઈ જ કમેન્ટ કરવી જરૂરી નથી એક જણાએ ખોટી કમેન્ટ કરી હોય તો આપણે બધાએ તે સેજ વિચારવાનું વીર હું તો મજાક કરતો તો મિસ્ટર કાવ્ય અંદર અંદર ડિસ્કશન ને ચેક કરીએ ચલો બિફોર આવશે કે આફ્ટર આવશે ધ્યાન આપજો ધ કેટ ઇઝ રનિંગ આફ્ટર અ રેટ એવું તમારું કેવું છે હવે ઈ તમારું કેવું સાચું હશે તો એને હું ખાલી જગ્યામાં ઉપર લખ નાખીશ અહીંથી લઈને બરાબર છે તમારું કેવું આવું છે ધ કેટ ઇઝ રનિંગ આફ્ટર અ રેટ મતલબ ઉંદરડાની પછી બિલાડી દોડે છે આ ઉંદરડાની પછી બિલાડી દોડે છે ઉંદરડો એની પછી બિલાડી દોડે હા એની પછી દોડે એનો મતલબ આનો આન્સર આફ્ટર કરેક્ટ છે શાબાશ બચ્ચા લો હવે વિચારો કોકે આમાં બિફોર લખ્યું હોય તો કેવા ભી પડી જાય ને હા કોમ્પિટિશન બરાબર થવી પડે તુષારભાઈ ની વાત રાઈટ છે એટલે ચેટ ઘડીક ઓફ હે ને એક હરવાર આન્સર આપવાનું એવું જ કરવાનું ચલો એક હવે ક્વેશ્ચન ની હવે એક્ઝામ્પલ થોડા ઘણા આપણે સમજી નાખીએ સમજાય ને બિફોર આફ્ટર ની રમત હું તમને એમ કહું કે આઈ વિલ કોલ યુ હું તમને એમ કહું કે લેક્ચર તો આપણો 10 વાગ્યા સુધી હાલે કોકનો અત્યારે ફોન આવે તો હું એમને ફોન ઉપાડીને શું કહું એ મને કીધું ફોન આવ્યો હાલો સાહેબ તમારું એક કામ હતું એટલે મારે એને કેવું છે કે હું 10 વાગ્યા પછી તમને ફોન કરીશ તો એને ઇંગ્લિશમાં શું કહેવાય તમે મને કમેન્ટ કરો ચલો હું 10 વાગ્યા પછી તમને ફોન કરીશ અને ઇંગ્લિશમાં શું કહેવાય પેલા આમ ટાઈપ કરી રાખો
પછી એક હારવાર એન્ટર આપવા માટે હું ચેટ એવરીવન ઓપન કરી નાખીશ. કમેન્ટ લખી રાખો, ચેક કરીએ કેટલું અંગ્રેજી આવડી ગયું છે. હું 10 વાગ્યા પછી તમને ફોન કરીશ. આઈ વિલ, અડધું તો મેં બનાવી દીધું, બનાવો, चेट ऑन कर दो. चलो आंसर आने दो, मैं 10 बजे के बाद आपको कॉल करूंगा. चलो भाई आंसर કે આફ્ટર, એટલે બિફોર ને આફ્ટર નથી લખવાનું, આનું ઇંગ્લિશ કરવાનું છે. હું 10 વાગ્યા જો એલા યાર બધા આફ્ટર આફ્ટર કરે છે. મેં તમને, હા શાબાશ દેવાંશી બેન સમજી ગયા મારી વાત, ફાલ્ગુની બેન સમજી ગયા. સર બટ શું બટ? I will call you back, call back, call back, call you back, call you after, call you after, call you after. શાબાશ. યસ કરેક્ટ. હું 10 વાગ્યા પછી તમને ફોન કરીશ. સિમ્પલ, આઈ વિલ કોલ યુ આફ્ટર 10 o'clock. બરાબર છે, અથવા તો 10 PM, કેમ કે અત્યારની આપણે વાત કરીએ છીએ તો ઇટ્સ PM. એક સેન્ટેન્સ આપણે આવું લખીએ કે શ્યામ કેમ હિયર, શ્યામ કેમ હિયર બિફોર રાઘવ. મતલબ પેલું કોણ આવ્યું છે? પેલું કોણ આવ્યું છે? શ્યામ કેમ હિયર, શ્યામ અહીંયા આવ્યો બિફોર રાઘવ, રાઘવની પહેલા આવ્યો. રાઘવની પહેલા શ્યામ આવ્યો, મતલબ પહેલા ક્રમે શ્યામ છે અને બીજા ક્રમે રાઘવ છે. સમજ મેં આ રહે? હું તમને હિન્ટ આપું, આનું જ્યારે ગુજરાતી કરો ને બિફોર આપનું, ત્યારે આમ ઊંધેથી કરવાનું એટલે ખબર પડે. રાઘવની પહેલા, બિફોર એટલે શું થાય ગુજરાતીમાં? પહેલા, હે ને? જો ઊંધું ગુજરાતી કરવાનું. રાઘવની પહેલા આવ્યું શ્યામ, રાઘવની પહેલા આવ્યો શ્યામ, રાઘવ આવ્યો એ પહેલા આવી ગયો, મતલબ પહેલું કોણ આવ્યું? શ્યામ, બીજો રાઘવ, હે ને? આમે હાલે, આમે હાલે, આમ હઠ સમજાય. એક સેન્ટેન્સ હજી લખીએ મસ્ત મજાનું. નામ છે પોપટલાલ. પોપટલાલ will get married after 2045. પોપટલાલ will get married after 2045. પોપટલાલ 2045 પછી લગ્ન થશે, પરિણીત થશે 2045 સુધી. એટલે તમે સવાલનો જવાબ ગોતતા હતા ને કેટલા વર્ષથી પોપટલાલના લગ્ન થતા જ નથી સિરિયલમાં, ક્યારે થાય ક્યારે થાય? हमने राज खोल दिया है. ओके चलो, बिफोर आफ्टर समझाय कि नहीं समझाતું? यो कमेंट ऑन कर दो. बिफोर आफ्टर डन है? आप दांत काट रहे हो, मैं सीरियसली बोल रहा हूँ. पोपटलाल के 2045 में शादी होने वाली. हाँ तो हाँ એટલા વર્ષ જ ને. કાંઈ નો ઘટે મારા લેક્ચરમાં. સારું હાલો એમ રાખું, કાંઈ નો ઘટે. ઘટે એવું લાગે તો કહી દેજો સાહેબ આજ કઈ ઘટે છે. હા ઇટ્સ અ જોક. ઓકે કમેન્ટ કરી જનરલ નોલેજ વાળી કે સાહેબ ઇટ્સ અ જોક, ઇટ્સ અ જોક સિરિયસલી. ચલો સર ચેટ પ્રાઇવેટ કરો, બંધ ના કરો. ધ્યાન આપી દેજો, ધ્યાન આપી દેજો, ધ્યાન આપી દેજો. નેક્સ્ટ કન્જક્શન આજનું અધરવાઇઝ ને ઓર એલ્સ બે મારા ફેવરેટ. કેમ ખબર છે? નાના હોય ને તો આપણે બધાને ધમકીઓ આપતા હોય. આપણે ખીચામાં કાંઈ ન હોય, પગમાં ચપલા હરખા ન હોય, આપણું બોડી કાંઈ ન હોય, આપણે લેવાનું કાંઈ ન હોય, તોય આપણે જાણે કેમ આમ હમણાં ધાર્યું કાઢીને આમ સમજાય. અધરવાઇઝ ને ઓર એલ્સ એટલે નહીતર થાય. આપણે કોઈને ધમકી આપવી હોય ને ત્યારે હું તમને એક વાક્ય લખું. જો મેં એક સાઉથ નું પિક્ચર જોયેલું ને એમાં આ ડાયલોગ આવ્યો હતો. એ કે ગીવ માય મની બેક, મારા પૈસા પાછા લાવ. ગીવ માય મની, એનો ડાયલોગ જબરદસ્ત. ગીવ માય મની બેક, મેરે પૈસે વાપસ લौटा દે. પછી આમ જીભ કરે ને ઓલું ધાર્યું કાઢે. અધરવાઇઝ નહીતર.
देख लो, मैं नहीं बोल रहा, एक मूवी का विलन बोल रहा था, गिव माय मनी बैक अदरवाइज आई किल यू. પૈસા પાછા આપ્યા તો માર નાખી. સમજાય? તો નહીતરની સેન્સ જ્યારે જ્યારે બનતી હશે ને ત્યારે ત્યારે અધરવાઇઝ આવે. તો સાહેબ ઓર એલ્સ ક્યારે આવે? ઈજી, જ્યાં ઓર એલ્સ આવે ને અધરવાઇઝ આવે, જ્યાં અધરવાઇઝ આવે ને ઓર એલ્સ આવે. મતલબ એકબીજાનો વિકલ્પ છે, બેમાંથી ગમે એક ઓપ્શનમાં હશે. બે હોય સાહેબ, બે નો હોય. બે હોય તો કઈક ત્રીજો જવાબ આવતો હશે કે જેની અંદર આ નહીતર વાળી સિચ્યુએશન નહીં હોય, અથવા વાળી સિચ્યુએશન હશે ને એમાં ઓર કે આઈધર ઓર આવતું હશે. સમજાય? બે માંથી એક જ ઓપ્શનમાં હોય, કાં તો અધરવાઇઝ ને કાં તો ઓર એલ્સ. બેયનું ગુજરાતી તમને ખબર છે, એનો ઉપયોગ તો ખતરનાક ખબર છે. એક સેન્ટેન્સ હજી કહું, જોજો. ડુ યોર હોમવર્ક રેગ્યુલરલી. ડુ યોર હોમવર્ક નિયમિત રીતે, ઓર એલ્સ નહીતર ટીચર will punish you. ટીચર તમને પનિશમેન્ટ આપશે, ભાઈ સજા કરશે. ડુ યોર હોમવર્ક રેગ્યુલરલી ઓર એલ્સ ટીચર વિલ પનિશ યુ. રેડી? અહીંયા ઓર એલ્સ ને બદલે હું અધરવાઇઝ લખું. મને ના પાડવા વાળું કોઈ ખરું? કોઈ નહીં. કેમ? તો કે બેયનો મતલબ હરખો હરખો જ થાય. ભાઈ ભયું છે, અધરવાઇઝ કહી દો કે ઓર એલ્સ કહી દો, બેયનો મતલબ એક સરખો. શું મતલબ કીધો? નહીતર નહીતર. રેડી? અધરવાઇઝ ને ઓર એલ્સ કેટલાને ક્લિયર થયું? સમજાયું? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.